टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે વાત કરીશું વિગતવાર સમાચારો પર તો બીએલઓ શિક્ષક અરવિંદ વારેરના આપઘાતને કોંગ્રેસની પ્રતિક્રિયા આ મુદ્દે સામે આવી। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા મામલે આપી છે। ન્યૂઝ કેપિટલે પૂછેલા સવાલને લઈને અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે। એસઆઈઆરની કામગીરીના ભારણના કારણે શિક્ષકો આપઘાત કરી રહ્યા છે। સરકાર પોતાનો એજન્ડા પાર પાડવા એસઆઈઆર લાવી છે તેવું અમિત ચાવડાનું કહેવું છે। આ સાથે જ કહ્યું કે સરકારને એસઆઈઆર કરાવવું હતું તો 6 મહિના અગાઉ તારીખો જાહેર કેમ ન કરી। એક બાજુ સરકારની નીતિને કારણે ખેડૂતો આત્મહત્યા કરે છે, પેકેજના નામે પડીકું આપી અને આ જ સરકાર ખેડૂતોની હત્યા કરાવતી હોય એવી સ્થિતિનું નિર્માણ છે। એટલે સરકારના કારણે એક બાજુ ખેડૂતો આત્મહત્યા કરે છે અને બીજી બાજુ આ જ સરકારના એસઆઈઆરમાં જે ત્રાસને કારણે આજે બીએલઓ આત્મહત્યા કરે છે। આજે એક નહીં 2 બીએલઓએ આત્મહત્યા કરી। સુસાઇડ નોટમાં પણ ઉલ્લેખ કર્યો કે જે માનસિક ત્રાસ આપવામાં આવે છે એના કારણે આત્મહત્યા થઈ રહી છે। ત્યારે એસઆઈઆરની પ્રક્રિયા આખા ગુજરાતમાં તમારે જો શરૂ જ કરવાની હતી તો શું કામ 6 મહિના પહેલા એની તારીખો જાહેર ના કરી? શું કામ તમારું તંત્ર છે એને એના માટે તૈયાર ના કર્યા? શું કામ લોકોમાં એની જાગૃતિ ના લાયા? કેમ તમારા રાજકીય એજન્ડાઓ પાર પાડવા માટે આ જે બીએલઓ છે એનો ઉપયોગ કરવામાં આવે છે? સરકારના ત્રાસના કારણે, માનસિક ત્રાસ આપવાને કારણે બીએલઓ આત્મહત્યા કરી રહ્યા છે। દુઃખદ બાબત છે। આ આત્મહત્યા કરનાર જે પણ શિક્ષક કે કર્મચારીઓ છે એમના પરિવારને અમે શ્રદ્ધાંજલિનો સંદેશો પાઠવીએ છીએ, પણ સરકારને પણ કહેવા માંગીએ છીએ કે તમારા રાજકીય એજન્ડા પાર પાડવા માટે આ બીએલઓને હથિયાર ના બનાવશો, નહીં તો આવનારા સમયમાં ગુજરાતના તમામ જે કર્મચારીઓ છે એનો જે આક્રોશ છે, જે પીડા છે એ પણ આવનારા દિવસમાં આ જ્વાળામુખી રૂપે ફાટી નીકળશે। બીએલઓની કામગીરીનો બહિષ્કાર કરવાનું આહવાન કરવામાં આવ્યું છે। કોડીનારના શિક્ષક અરવિંદ વાઢેરના આપઘાત બાદ આ નિર્ણય લેવાયો છે। અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘે એલાન કર્યું છે શિક્ષકોની પડતી મુશ્કેલી સામે ઓનલાઈન કામગીરી બંધ રાખવાનું આહવાન કરવામાં આવ્યું છે। પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો પણ ગાંધીનગર ખાતે પહોંચ્યા છે। પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ ચૂંટણી પંચને રજૂઆત કરવાના છે। શિક્ષકો પર કરતા દબાણ અને મુશ્કેલીને લઈને તેઓ રજૂઆત કરશે। રાત્રે પણ મતદારો શિક્ષિકા બહેનોને ફોન કરીને હેરાન કરતા હોવાની ફરિયાદ સામે આવી છે। જિલ્લાના ચૂંટણી અધિકારીઓ બીએલઓ પર દબાણ કરતા હોવાનો આક્ષેપ છે। આપણી સાથે પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ જોડાયા છે દિગ્વિજયસિંહ, તેઓની સાથે પણ આ મુદ્દે વાતચીત કરીશું। દિગ્વિજયસિંહ, પહેલા તો સ્વાગત છે આપનું આ ચર્ચામાં। હા, નમસ્કાર સર, જે પ્રકારે અહીંયા આખો આ મામલો સામે આવ્યો, ગઈકાલે કપડવંજથી પણ એક ઘટના સામે આવી હતી કે જ્યાં એકનું હાર્ટ એટેકથી મોત થયું અને પરિવારનું કહેવું છે કે કામનું ભારણ જ। બીજી બાજુ આજે સુસાઇડ કરવામાં આવ્યું। અહીંયા કોડીનારના એક શિક્ષકે સુસાઇડ કરી લીધું, કામનું ભારણ જ તેમને સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે। આ ઘટનાને કેવી રીતે જુઓ છો? અને સાથે જેટલા પણ મહિલા કર્મચારીઓ છે આમાં, તેઓને મોડી રાત્રે ફોન કરીને હેરાન કરવામાં આવે છે, કેટલાકને તો બીભત્સ મેસેજ આવતા હોવાની પણ વાત સામે આવી છે। આખા આ મુદ્દાને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ખાસ કરીને આપના માધ્યમ દ્વારા અને મીડિયાના માધ્યમ દ્વારા અને સરકારને લેખિતમાં ચૂંટણી પંચને અગાઉ અમે બધી રજૂઆતો કરેલી છે, બંને મંત્રીશ્રીઓને, ચૂંટણી પંચને અને વિભાગને। આ જે રીતે પ્રક્રિયા કામગીરી થઈ રહી છે, સતત ત્રાસ આપવાની પ્રક્રિયાઓ સાઈડ ઓનલાઈન ચાલતી ના હોય, રાતે શિક્ષિકા બહેનોને અને શિક્ષકોને બેસાડી આપને અત્યાર સુધીમાં હમણાં જ અમને 2 મિનિટ પહેલાં મેસેજ મળ્યા, તાપીની અંદર પણ કલ્પનાબેન સોમાભાઈ પટેલ બીએલઓ એને એટેક આવી અવસાન પામેલ છે। સાબરકાંઠાના એક શિક્ષક રાતે 2 વાગે એને લઈ ગયા અને કામગીરી કરતા હતા અને વહેલી સવારે એનું એક્સિડન્ટ થયું અને એ પણ મૃત્યુ પામેલ છે। એટલે અત્યાર સુધી 4 શિક્ષકોની આવી ઘટનાઓ બની છે। એટલે આ તંત્રને વારંવાર અમે રજૂઆત કરતા આવ્યા છે। ઓનલાઈનની કામગીરી અને જે લોકોને ફોર્મ અમારે આ ભરીને આપવાના, જે આપી અને એને માહિતી સાથે અમને આપવાના હોય શિક્ષકોને, એ માહિતી આપતા નથી અને તંત્ર દ્વારા સતત પ્રેશર કે આટલી ટકાવારી, આટલા ફોર્મ, સાચું ખોટું કરવા માટે શિક્ષકોએ ગઈકાલે કચ્છના જિલ્લાના શિક્ષકોએ
રૂબરૂ જઈને કીધું અમે એક પણ ખોટું નહીં કરી, અમને જે માહિતી આપશે એટલી જ માહિતી અમે સાચી ભરીને આપશું. આ તંત્ર દ્વારા એ એટલું હદે પ્રેશર કરવામાં આવે છે અને રાતના શિક્ષકોને જેની કામગીરી ઓછી હોય, ફોર્મ ન આવ્યા હોય, એને રાતના બોલાવીને 2-3 વાગ્યા સુધી બહેનો હોય, ભાઈઓ હોય અને એને બેસાડીને આ રીતે ત્રાસ આપવામાં આવેલ છે. અને આ જે ઘટના બની છે, સોમનાથના શિક્ષકે સુસાઇડ નોટ લખી અને એમાં એને પોતે આ કામગીરીના ત્રાસના કારણે આ ઘટના બની છે. ગીર સોમનાથના અરવિંદભાઈ વાઢેર જે કોડીનાર તાલુકામાં ફરજ બજાવતા હતા અને આજે એમણે પોતે સુસાઇડ નોટ લખી અને આ અતિશય ત્રાસ આ અધિકારી ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ અને એની ધરપકડ થવી જોઈએ. અને અગાઉ પણ જ્યારે શિક્ષકોની ધરપકડો કરવામાં આવી હતી ત્યારે અમે ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી હતી કે અમે ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છીએ, સહયોગ આપી રહ્યા છીએ. રાષ્ટ્રીય કામગીરી હોય એની સમય મર્યાદા હોય, રાતના પણ તમારે કરવાનું જ હતું તો એના સમય માટે 2 મહિના વહેલું કે 1 મહિના વહેલું આ પ્રક્રિયા કરવાની જરૂર હતી. અને છતાં અમે આટલો સહયોગ આપવા છતાં જે રીતે ત્રાસ આપવામાં આવે, હું રાજ્યના શિક્ષકોને વિનંતી કરું છું કે કોઈ આવું પગલું ન ભરે. તમારી સામે નોટિસ આપવામાં આવે કે જે કંઈ કાર્ય કરવામાં આવે, તમારી સાથે રાજ્યના 2 લાખ શિક્ષકો છે, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આપની સાથે છે. અને આ પરિવારને આ જે કંઈ દુઃખદ ઘટના બની છે એ પરિવારને આ દુઃખ સહન કરવા માટે આપણે એમના પરિવાર માટે રાજ્યના શિક્ષકો એમની સાથે છે. અને સરકારને વિનંતી કરું છું કે આ પરિવારોને જે દુઃખદ ઘટનાઓ બની છે એના પરિવારને 1-1 કરોડની સહાય કરવામાં આવે. આજે રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકો ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરે છે. આજે અમે ચૂંટણી પંચને મળીને જો યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં પણ અમે અમારો કાર્યક્રમ જાહેર કરશું. આજે રાજ્યના શિક્ષકો ચિંતા અને ડરની વચ્ચે કામ કરી રહ્યા છે. સવારે શાળાઓની હું તો એ નથી સમજતો કે 80 થી 90% શિક્ષકોને આમાં રોકી દેવામાં આવ્યા હોય અને શાળાએ ન જવાનું હોય. અને તો આ બાળકોની ને શાળાને શિક્ષણનું શું? આ વાલીઓએ પણ જાગૃત થવું પડશે, સમાજે પણ જાગૃત થવું પડશે કે આ શાળાના બાળકોનું શું. એક જ કેડર, સરકારનો પત્ર છે 18 કેડરને આની અંદર રોકવાનો, છતાં એક જ પ્રાથમિક શિક્ષકોને 80 થી 90% ઓર્ડર કરી દેવામાં આવ્યા છે. અને હમણાં જ પંચમહાલની અંદર 38 શાળાઓ 0 શિક્ષકો અને તમામ શિક્ષકોના ઓર્ડર કરી દેવામાં આવ્યા છે. તો આ માટે અમે તમામ જિલ્લાના કલેક્ટરોને, પ્રાંતને, ચૂંટણી અધ્યક્ષને આ માટેની રજૂઆતો કરેલી છે. શા કારણે આ બેડું તંત્ર સાંભળતું નથી એ મને ખબર નથી પડતી કે તમારે જરૂરિયાત છે તો એ ઓનલાઈન માટે જો તમારી સાઇડ ના ચાલતી હોય તો તમે 1-1 કેન્દ્ર ઊભા કરો અને અહીંયા ઓનલાઈન એન્ટ્રી કરવા માટેની વ્યવસ્થા અલગથી કરવામાં આવે. શિક્ષકો ફોર્મ જે દે અને જે આવે એ કલેક્શન કરીને આપવામાં આવે. આ રીતે અમારી રજૂઆતો છે. આજે પણ અમે લેખિત આપવાના છે અને જો આ યોગ્ય કરવામાં નહીં આવે તો રાજ્યના 2 લાખ શિક્ષકો આવનાર સમયમાં આગળનો કાર્યક્રમ જાહેર કરશે. બિલકુલ જાડેજા સાહેબ, અત્યારે આ જેટલા પણ લોકો BLOની કામગીરી સાથે જોડાયેલા છે તમામ લોકોએ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી દીધો છે અને કામગીરીથી અડગા રહેવાની વાત છે. આપ તેને કેવી રીતે જુઓ છો? પહેલી વાત. બીજી વાત, ક્યાંક એવું લાગી રહ્યું છે કે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં બાળકોની પરીક્ષા આવવાની છે અને બાળકોનું શિક્ષણ ન બગડે, બંને બાજુ સચવાઈ જાય, એના માટે એના જ કારણોસર અત્યારે આ લોકોને એવું પ્રેશર આપવામાં આવી રહ્યું છે કે તાત્કાલિક બને એટલું ઝડપી કામ પૂરું કરવામાં આવે, 12 વાગ્યા સુધીમાં તમામ રિપોર્ટ સબમિટ કરી દેવામાં આવે એવું લાગી રહ્યું છે. તો પણ સવાલ હવે અહીંયા ઊભો થાય છે કે શા માટે શિક્ષકોને આ બધી જવાબદારી સોંપવામાં આવે છે? જો તમે આવનારા નવા ભવિષ્યની વાત કરતા હો, બાળકોના ભવિષ્યની વાત કરતા હો, તો એ શિક્ષકોને બાળકોના ભવિષ્ય પાછળ જ રહેવા દો. શા માટે તેઓને બીજી કામગીરી આપવામાં આવે છે? આ 70 પેલા 80 થી 90% જ્યારે શિક્ષકોને, જેમાંય પ્રાથમિક શિક્ષકોને જ આ કામગીરી સોંપવામાં આવેલી છે. અમે રજૂઆત પણ કરેલી છે. ઓનલાઈન કામગીરી છે અને આ 365 દિવસ ચાલતી BLOની કામગીરી છે. અત્યારે આ સરની કામગીરી તો આવી છે, બાકી 365 દિવસ પહેલા શનિ રવિ જ કામગીરી હતી. અમે રજૂઆત કરી છે આના ગણે વીસી ગણે ગામ વાઇઝ આની યોજના ચૂંટણી પંચ કરે અને એની અલગથી વ્યવસ્થા કરવામાં આવે. તમે રાષ્ટ્રીય કામગીરી છે નો ડાઉટ, પણ એ જ જરૂરી એટલું શિક્ષણ પણ એટલું જ જરૂરી છે. એના માટે આ રાજ્યમાં શિક્ષણ માટે પણ ચિંતા કરવાની જરૂર છે. અમે માનનીય મંત્રીશ્રીઓને બંનેને લેખિત પણ આપેલ છે કે 80-90% જ્યારે શિક્ષકોને રોકી દેવામાં આવશે તો આ સરકારી શાળાના બાળકોનું શું? અને જ્યારે
આજ રાતે 12 વાગે કોઈ બેન દીકરીઓ જ્યારે હોય અને રાતે 12 1 વાગ્યા સુધી કામગીરી માટેના ફોન આવે અને કોઈ એક પણ બહેનોને પૂછ્યા વગર તમામ ફોર્મ ઉપર બહેનોના નંબર છાપી અને 1500 2000 જે મતદારો હોય એના ઘર સુધી એના નંબર આપી રાતના બહેનોને કેવા ફોનો આવે છે એ અમારી પાસે રજૂઆતો આવી છે સતત 2-3 દિવસથી કે આ રાતના જે લોકો છે અમારા નંબરનો ઉપયોગ કરીને અમને રાતના ફોન કરે છે, હેરાન કરે છે. તો આ પણ અમે ચૂંટણી પંચને રજૂઆત કરેલી છે કે કયા કારણે તમે આ ફોન છે અમારા ઇન્સ્ટ્રુમેન્ટમાં અમારા મોબાઈલમાં તમામ કામગીરી કરવાની, નેટનો ઉપયોગ અમારા ફોનમાં કરવાનો, સત્તા અમે સહયોગ આપવા માટેના સતત અમારી ધીરજ છે હવે ખૂટી છે. જ્યારે 4 શિક્ષકો અત્યારે જ્યારે બીજા ચોથા શિક્ષકને એટેક આવ્યો અને તાપીની અંદર કલ્પનાબેન છે એને અત્યારે હમણાં જ અમારી પાસે જિલ્લા સંઘના માધ્યમથી જાણવા મળ્યું છે. તો આવા 4 શિક્ષકોના કરુણ મૃત્યુ થતા હોય ત્યારે સરકારે જાગવાની જરૂર છે, ચૂંટણી પંચે જાગવાની જરૂર છે અને લોકોએ જાગવું પડશે કે આ શિક્ષણ, શાળાના શિક્ષણ માટે અમારે તો ચૂંટણીનું કામ કરવું કે શાળાનું અમારા માટે કોઈ વસ્તુ નથી. બંનેમાંથી એક કોઈ કામગીરી અમે તો કરવા બંધાયેલા જ, પણ સાથે સાથે શાળાનું શિક્ષણની પણ ચિંતા સમાજે કરવી પડશે અને આ માટે અમે અવારનવાર રજૂઆતો કરેલી છે. તો આ જ્યારે દુઃખદ ઘટના બની છે અને હજી પણ શિક્ષકોને હું વિનંતી કરું છું કે તમારે કોઈ ડરવાની જરૂર નથી, તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમારાથી થાય એટલું કામ કરો અને જો કંઈ નોટિસ આપવામાં, જે કંઈ પગલાં ભરવામાં આવે, રાજ્ય સંઘ તમારી સાથે છે. બિલકુલ, આપના તરફથી તે લોકો હવે કોઈ શિક્ષકનું મોત ન થાય કોઈ પણ રીતે, સુસાઇડ છે કે પછી આકસ્મિક છે, હાર્ટ એટેકથી છે, એના માટે આવનારા દિવસોમાં કેવા પગલાં લેવામાં આવશે, પહેલી વાત. બીજી વાત, જે પ્રાથમિક શિક્ષકોને આ જવાબદારી સોંપવામાં આવી છે, ઘણા બધા એવા તાલુકા નાના મોટા છે, ગામડાઓ છે કે જ્યાં ઇન્ટરનેટનું કનેક્શન એટલું સારું નથી આવતું, એટલે એમને પોતાના ઘરથી 10-12 કિલોમીટર આગળ જવું પડે છે કે જ્યાં કનેક્શન તેઓને પ્રોપર મળે અને જેના કારણે ઘરે આવવામાં પણ ઘણું જ બધું મોડું થઈ જાય છે અને બીજા દિવસે બેક ટુ રૂટીન આ જે સમસ્યા તેઓને ઉદ્ભવી રહી છે. તેના માટે આપની રજૂઆત સરકારશ્રીને શું છે? ખાસ કરીને સરકારને અમે રજૂઆતો કરેલી છે. હું એ કહું છું કે જ્યાં દ્વારકા, કલ્યાણપુર તાલુકા, કચ્છના જ્યાં 60% 40% શિક્ષકો નથી, એમાંથી 80% શિક્ષકોને લઈ લેવામાં આવે અને આ જે કામગીરી છે આ સરકાર દ્વારા આ તંત્રને હું એ વિનંતી કરું છું કે આની SITની સમિતિની રચના કરવામાં આવે અને જે અધિકારીએ આ ત્રાસ આપવામાં આવતા હોય, જે અધિકારીઓ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવતી હોય એના ઉપર પગલાં લેવામાં આવે. આ અમારી માગણી છે ચૂંટણી પંચ પાસે અને આગામી સમયમાં સરકારે આ બાબતે આયોજન કરવું જોઈએ, આનું પ્લાનિંગ કરવું. અમે સતત કહેતા આવ્યા છીએ કે આ માટે તમે આયોજન કરો, પ્લાનિંગ કરો, અન્ય કેડરો 18 કેડર છે એને જોડવામાં આવે અને ઓનલાઈનની કામગીરી, ઘણા શિક્ષકો મોટી ઉંમરના બહેનો છે એને ઓનલાઈનની કામગીરી પણ નથી આવડતી, મોબાઈલમાં સ્કેન કરતા કે આ છે, તો એને ત્રાસ દેવામાં આવે છે, એને દબાવવામાં આવે છે કે તમારી 30% કામગીરી ગઈ. હમણાં જ હું આવતો હતો ને એક બેનના અધિકારી છે એ જે રીતે વાત કરે છે કે એની સર્વિસ બુકમાં એન્ટ્રી પાડી દો, એને સસ્પેન્ડ કરી નાખો, ડિસમિસ કરી નાખો, આ ભાષાથી જ્યારે અધિકારીઓ વાત કરવામાં આવે છે, આ ટોનથી વાત કરવામાં આવે છે, ત્યારે શિક્ષકોને માનસિક ત્રાસને ટેન્શનના કારણે આવું પગલું ભર્યું છે. એટલે આ સરકારને અને અધિકારીને અને ચૂંટણી પંચને વિનંતી કરી છે કે આ માટે સતત જ્યારે શિક્ષકોને ત્રાસ દેવામાં આવે છે તો આ બાબતે ગંભીરતા લઈ અને આ પગલાં લેવામાં આવે. બિલકુલ. અને આ સાથે જે 4 લોકોની આપે વાત કરી કે જે આ કામગીરી સાથે સંકળાયેલા હતા અને આજે 4 લોકોના મોત થયા છે, તેઓના પરિવાર માટે શિક્ષક સંઘ તરફથી કોઈ ખાસ પહેલ, કોઈ ઉમદા કાર્ય કરવામાં આવશે આવનારા દિવસોમાં? અમે બધા પરિવાર સાથે જઈ શિક્ષકોની સાથે જે રાજ્ય સંઘ અને સરકાર પાસે વિનંતી કરી છે કે આ બધા પરિવારોને 1 કરોડની સહાય કરવામાં આવે અને આ પરિવારને જે કંઈ તકલીફ, જેને કોઈ નોટિસો આપી હોય, જે કંઈ પગલાં લીધા હોય એના ઉપર કમિટી બનાવીને પગલાં લેવામાં આવે. અને ગંભીરતાથી અમે હજી પણ સરકારને વિનંતી કરી છે, વારંવાર અમે ચૂંટણી પંચને પણ વિનંતી કરી છે કે રાષ્ટ્રીય કામગીરીના નામે શિક્ષકોને જે માનસિક ત્રાસ દેવામાં આવે છે એ બિલકુલ યોગ્ય નથી. બિલકુલ. અને મહિલા શિક્ષકોને જે વધારાનું જોખમ જે અત્યારે ઊભું થયું છે તેના માટે કોઈ ખાસ નિયમ બનાવવામાં આવે અને એથી વિશેષ તમામ આપણે કર્મચારીઓને લઈ રહીએ તો તમામ લોકો માટે દિવસના કેટલાક કલાક અથવા તો અઠવાડિયાના કેટલાક કલાક એ નિર્ધારિત કરવામાં આવે, તેને લઈને કોઈ આપની ખાસ પહેલ છે?
અમે સવારથી સાંજ સુધી 8-9 વાગ્યા સુધી ફિલ્ડમાં ને બધી જગ્યાએ કામ કરે છે, છતાં રાતના ફોન કરી બોલાવી અને શિક્ષકને, આ સાબરકાંઠાનો શિક્ષકને રાતે 2 વાગ્યા સુધી બેહાડ્યો હતો. સવારે એનું એક્સિડન્ટ થયું. આજની સુધી એ લોકોને કોઈ પરિવારને કે કપડવંજની અંદર એટેક શિક્ષકને આવ્યો. એ આ અત્યારે તાપીના બેન છે, એમને પણ એટેક આવ્યો આ કામગીરીના કારણે. તો આ માનસિક ત્રાસના કારણે, સ્ટ્રેસના કારણે આ બનાવો બને છે. એ સરકાર પણ જાણે છે અને ચૂંટણી પંચ પણ જાણે છે. આના માટે ગંભીરતાથી લઈ અને બહેનોને જ્યારે રાતના બોલાવવાની આપ વાત કરો છો કે રાતના બહેનોને બોલાવવા, અમે પણ કીધું છે કે 6 વાગ્યા પછી કોઈ બહેનોને આ કામગીરીમાં યા ઓફિસમાં બેહાડી રાખવા યોગ્ય નથી. બિલકુલ. અને 2012થી શિક્ષક સંઘ સતત આંદોલન કરતું આવ્યું છે. આજે 15 વર્ષ થઈ ગયા, પણ ઘણા બધા પ્રશ્નોના જવાબ હજી નથી મળ્યા. ઘણા બધા મુદ્દા ઉકેલાયેલા છે. 15 વર્ષ આજે થઈ ગયા છે. તો હવે આવનારા દિવસોમાં જો આનું નિરાકરણ નહીં આવે ટૂંક સમયની અંદર, તો આપના તરફથી કેવા પગલાં રહેશે? અમે ચૂંટણી પંચ અને સરકાર સાથે અગાઉ પણ સીએમ સાહેબે, અડિયા સાહેબે માનનીય સચિવશ્રીને બોલાવીને સૂચના આપી હતી કે આના માટે વૈકલ્પિક વ્યવસ્થા શું થઈ શકે. એ ચૂંટણી પંચ સાથે ચર્ચા કરીને નિર્ણય કરવાની વાત થઈ હતી, પણ આજ સુધી 4 મહિનામાં આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી. આવનાર સમયમાં જો યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે, બાળકોનું શિક્ષણ બગડે છે. 365 દિવસ ચાલતી કામગીરી હોય ત્યારે આના માટે એક વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ અને એના માટે શાળાના બાળકોનું 118 પ્રકારની જ્યારે કામગીરી શિક્ષણ સિવાયની સોંપવામાં આવે ત્યારે શાળાનું શિક્ષણ અને ગુજરાતનો નંબર આજે કયા સ્થળે છે આપ બધા જાણો છો. તો આ માટે તંત્રએ પણ જાગવાની જરૂર છે. બિલકુલ. અને જે પ્રમાણે આપ વાત કરી, જે પ્રમાણે અલ્ટિમેટમની આપ વાત કરી રહ્યા છો, આપને સપોર્ટ વાલીઓ તરફથી કેવો મળી રહ્યો છે, અન્ય લોકો તરફથી કેવો મળી રહ્યો છે? જે રીતે આપ કહી રહ્યા છો કે હવે નિરાકરણ નહીં આવે તો અમે કડકમાં કડક પગલાં લઈશું, તો આના માટે તમામ લોકોનો સપોર્ટ ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને વાલીઓનો. તો એ લોકો તરફથી આપને કેવો સપોર્ટ મળી રહ્યો છે? વાલીઓમાં પણ જાગૃતતા આવવી જોઈએ. વાલીઓએ પણ આગળ આવવું પડશે, સમાજે પણ આવવું પડશે અને જાગૃત નાગરિકોએ પણ આવવું પડશે. જે શિક્ષણ છે અને બીએલઓ બંને જેની કામગીરી છે એના માટે લોકોએ પણ જાગૃત થવું પડશે. અમે તો અમારી ફરજના ભાગરૂપે જ્યારે કામગીરી કરતા હોય, પણ અમારી ફરજ, અમારી જે ફરજ છે એ શિક્ષણની પણ અમારી ચિંતા છે. એટલા માટે અમે શિક્ષણને સાથે જોડીને વાત કરતા હોઈએ છીએ. એટલે લોકોએ પણ આમાં આગળ આવવું પડશે. બિલકુલ. અને જે રીતે કામગીરીથી અળગા રહેવાની વાત છે જાડેજા સાહેબ, કે હવે ઓનલાઈન આ કામગીરી અમે નહીં કરીએ કારણ કે 4 લોકો પોતાનું જીવન ગુમાવી ચૂક્યા છે, તો ક્યાં સુધી આપ કામગીરીથી અળગા રહેશો? કારણ કે એક નિર્ધારિત સમય આપવામાં આવ્યો છે કે ત્યાં સુધીમાં કામગીરી પૂર્ણ થઈ જવી જોઈએ, બીએલઓની SIRની કામગીરી પૂર્ણ થઈ જવી જોઈએ. તો કેટલો સમય આપે આપ્યો છે? કેટલા સમય સુધી આપ કામગીરીથી અળગા રહેવાના છો? અમે આજે ઓનલાઈનની કામગીરીનો 1 દિવસ માટેનો સમગ્ર રાજ્યમાં બહિષ્કાર કર્યો છે. આજે ચૂંટણી પંચને મળ્યા પછી ઓનલાઈનની કામગીરી અને શિક્ષકોને જે આ ત્રાસ દેવામાં, રાતે બોલાવવામાં આવે છે અને જે પ્રક્રિયા કરવામાં આવે છે, જે ધરપકડો કરવામાં આવે છે, નોટિસો દેવામાં આવે, આના માટેની ચર્ચા કર્યા પછી આગામીનો અમારો કાર્યક્રમ અમે જાહેર કરવાના છે. બિલકુલ. અને જાડેજા સાહેબ, અત્યાર સુધીમાં કેટલા આ કર્મચારીઓ આપની પાસે એમની રજૂઆત લઈને, એમના પ્રશ્નો લઈને આવ્યા છે? રાજ્યના 33 જિલ્લાઓમાંથી અલગ અલગ જિલ્લા સંઘના પ્રમુખોએ અમને લેખિત રજૂઆતો કરેલી છે. આ લખવતની ના સ્વરૂપે અમે રાજ્ય સંઘે પણ લેખિતમાં રાજ્ય સંઘની રજૂઆતો ચૂંટણી પંચ અને સરકારને કરેલી છે. બિલકુલ. અને હવે જે 2 દિવસની વાત કરી, એટલે કે માની લઈએ શનિવાર અને રવિવાર આ 2 દિવસ કામગીરીથી અળગા રહેવાની વાત છે. સોમવાર સુધીમાં અથવા તો સોમવારના વહેલી સવાર સુધીમાં કોઈ નિરાકરણ ન આવ્યું તો પછી અઠવાડિયું કેવું રહેશે? કામગીરીથી હજી પણ આપ અળગા રહેશો કે પછી આપ ગાંધીનગર ખાતે પહોંચશો અને આ મામલે આપની સાથે તમામ આ કર્મચારીઓ પહોંચશે? ઓકે. હેલો. બિલકુલ. આભાર સર, આપ જોડાયા તે બદલ અને સમગ્ર આ ચર્ચા બદલ આપનો આભાર. તો જે પ્રમાણે અત્યારે આપણી સાથે પ્રાથમિક શિક્ષક સંઘના જે પ્રમુખ જોડાયા હતા અને તેમણે આપણી સાથે જે વાત કરી છે, અને તેમણે ખાસ કરીને મહત્વની વાત કે 2 દિવસ સુધી ઓનલાઈન કામગીરીથી અળગા રહેવાની જે વાત છે તેમણે તેને સમર્થન આપ્યું છે. અને 2 દિવસ બાદ સરકારશ્રી દ્વારા નિર્ણય લેવો પડશે, નહીં તો અમે આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી દિગ્વિજયસિંહ જાડેજા આપણી સાથે જોડાયા હતા, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, તેમણે વાત કરી છે.
ત્યારે હાલ તેઓ જે આપણી સાથે જોડાયા હતા અને તેમણે કહ્યું કે ન માત્ર કપડવંજ અને મહત્વની વાત છે કે કોડીનારમાં પણ અન્ય તાપીથી પણ એક મહિલાનું મોત થયું છે હાર્ટ એટેકના કારણે અને અન્ય પણ એક વિસ્તારની તેમણે વાત કરી હતી કે ટોટલ અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા હોવાની વાત દિગ્વિજયસિંહ દ્વારા કરવામાં આવી છે. આપણી સાથે દર્શન જોડાયા છે વડોદરાથી, તેમની સાથે પણ આ મુદ્દે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. દર્શન, અત્યારે જે પ્રમાણે બીએલઓની કામગીરીના કારણે અત્યારે શિક્ષકોમાં જે નારાજગી જોવા મળી રહી છે અને આજે જે મૃત્યુ થયું છે, ગઈકાલે પણ આવી જે ઘટના સામે આવી હતી, તાપીથી પણ કંઈક એવી વિગતો સામે આવી છે કે જ્યાં એક મહિલાનું હાર્ટ એટેકથી મોત થયું છે અને પરિવાર એવો આક્ષેપ કરી રહ્યો છે કે બીએલઓની કામગીરીના કારણે તેઓ પ્રેશરમાં હતા, દબાણમાં હતા. ત્યારે આ ઘટનાને લઈને વડોદરામાંથી કેવો માહોલ સામે આવ્યો છે? હેતવી વાત કરવામાં આવે તો જે પ્રકારે બીએલઓના એક પછી એક જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેને લઈને જે શિક્ષકો છે તેમના પણ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. આપણી સાથે વડોદરા શહેર જિલ્લાના જે શિક્ષણ સંઘ ઉચ્ચતર માધ્યમિક વિભાગના પ્રમુખ છે તેઓ આપણી સાથે ધર્મેન્દ્રભાઈ જોડાયા છે. જે રીતે અત્યારે આ બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે, એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, એક પછી એક આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે, તેને લઈને આપનું શું માનવું છે? એ ખૂબ જ દુઃખદ ઘટનાઓ બની છે. મીડિયા દ્વારા અમારે જાણવા આવ્યું છે કે કેટલાક કર્મચારીઓને એટેક જેવી સ્થિતિ આવેલી છે અને ખૂબ દુઃખની બાબત કહેવાય કે કર્મચારીનું નિધન થાય એટલે અમારે તો હાથ પગ કપાય કહેવાય. અને આપના માધ્યમથી અમે કલેક્ટરશ્રી હોય કે જે કોઈ ચૂંટણી અધિકારી છે એમને અમે જાણવા માગે છે કે શિક્ષકો કે કર્મચારીઓ પર સ્ટ્રેસ છે, દબાણ છે, એની માત્રા ઓછી કરવી, ક્યાંક સંખ્યા વધારવી અને બીએલઓને સહાયક બીએલઓ આપવો જોઈએ, નહીં પણ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થામાંથી લેવા જોઈએ. મૂળ પ્રશ્ન એ છે કે કેટલાય સમયથી ક્લર્કની ભરતી નથી, શિક્ષકોની ભરતી નથી, ગ્રાન્ટેડ સરકારી શાળામાં કે સરકારી વિભાગમાં કર્મચારીની ભરતી નથી. હવે આ કામ પૂરું કરવું જ પડે એટલે ક્યાંક ને ક્યાંક આયોજનમાં ખાટલે ખોટ એવું લાગી રહ્યું છે, એને કારણે સ્ટ્રેસ વધુ પડતો કર્મચારીઓને મળી રહ્યો છે. એસઆઈઆરની જે પ્રકારે હાલ કામગીરી કરવામાં આવી રહી છે અને જે પ્રકારે શિક્ષકો સહિત અન્ય જે કર્મચારીઓ છે તેમને આ કામગીરી સોંપવામાં આવી છે, કયા પ્રકારના દબાણો આ કામગીરી દરમિયાન આવતા હોય છે, કેવા પ્રકારનું પરિસ્થિતિ જે ગ્રાઉન્ડ પર હોય છે તે સર્જાતી હોય છે? હું તમને એવું કહું કે 2002માં મારું મતદાન નિઝામપુરા બોલતું હતું અને મેં મતદાન શોધ્યું મારા મિત્રોની મદદથી કે હું પણ શીખ્યો કે કોઈ શિક્ષક મારા ઘરે આવે અથવા મારે કોઈ શિક્ષકને મદદ કરવાની ભાવના થાય કે ક્યાંક અટવાયો તો મારે શું ગાઈડ કરવું, તો મેં શોધ્યું તો મારું 2002માં મારે પોતાનું મતદાન મથકને બધી માહિતી મળી અને મારા પત્નીનું મળતું નથી. એટલે આટલું બધું જટિલ જે કાર્ય છે અને તમે જોવા જો સર્વરે ઘણીવાર ધીમા પડી ગયા છે, જેને કારણે કર્મચારી સ્થળ પર શોધવા પ્રયત્ન કરે, અન્ય સહાય કરવા માંગતા વ્યક્તિઓ શોધવા પ્રયત્ન કરે તો પણ એ મળતું નથી. એટલે ક્યાંક આ બધી ત્રુટિઓનો પહેલાં અભ્યાસ કરી લીધા બાદ જો મૂક્યો હોત તો કામ ઝડપી બને. હજી પણ ક્યાંક કાલે જાણવા મળ્યું કે બીજી યાદીઓ મૂકી છે બહાર અને ઓનલાઈન પણ હવે દરેક વ્યક્તિ કરી શકે એવી સુવિધાઓ મૂકી છે, જેને કારણે કદાચ બીએલઓ પરનું દબાણ ઘટશે. પણ એ બીએલઓને ખબર કઈ રીતે પડશે કે આનું કામ પતી ગયું છે એમ? એટલે આ એક અગત્યનો મુદ્દો છે કે સાથે સાથે બીએલઓને વેરીફાઈ થવું છે કે મારા મત વિસ્તારના આ વ્યક્તિનું કામકાજ સંપૂર્ણ થઈ ગયું છે એટલે એને ફરી ત્યાં જવું ના પડે. બીજું કે અત્યારે રખડતા ઢોર કૂતરાનો પણ ત્રાસ છે. જો ક્યાંક લખ્યું છે કે બિહેવિયર ઓફ ડોગ, કૂતરાથી સાવધાન રહો તો બરાબર છે, ના મૂક્યું હોય તો એ ઘરે કૂતરો હોય તો પણ હવે મહિલા કર્મચારી કે પુરુષ કર્મચારી કોઈ પણ કર્મચારી જાય તો એને જોખમ રહે છે. એ જ રીતે ભટકતા જે કૂતરા છે એનો પણ થોડોક ભય રહે છે કર્મચારીઓ માટે. મોડી રાત્રે જવું એટલે ક્યાંક તકલીફવાળું કામ છે. જે પ્રકારે મરણના કિસ્સા સામે આવ્યા છે કે દબાણવશ થઈ અને તેમને આ પગલું ભરવું પડ્યું છે, આપ એક પ્રમુખ છો, સંઘના શિક્ષણ સંઘના પ્રમુખ છો, તો આપ પ્રમુખ તરીકે આપની શું વાત કહેવા માંગશો કે જે આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે તે ના સર્જાય અને આ બીએલઓની જે કામગીરી છે તેમાં સરળતા રહે? મારી તો આપના માધ્યમથી કર્મચારીઓને અપીલ છે કે ભાઈ કામ આપણે કરવાનું છે, કંઈ ડરવાનું જરૂર નથી. આપણે ફિલ્ડમાં ગયા છીએ, કામ કર્યું છે, એનો આપણું મોબાઈલ છે એ સર્વે બતાવે તમે કયા કયા વિસ્તારમાં કેટલા વાગે ફર્યા છો. આપણે કોઈ કામ ચોરી કરતા નથી એટલે કામમાં કંઈક ખામી રહે તો એવું કંઈ કોઈ અધિકારીથી ડરવાની જરૂર નથી. કામ આ એવું છે કે એની અંદર ટાઈમ ટેકિંગ ટાઈમ છે એટલે એકમાન દબાણથી મુક્ત થઈને કર્મચારીઓ કામગીરી કરે, રાષ્ટ્ર ભાવનાનું કામ કરવાનું છે. પણ સાથે સાથે અધિકારીઓને આપના માધ્યમથી વિનંતી છે કે ભાઈ કર્મચારી ના હોય તો તમે ગૂગલ ચેક કરો કે ગયો છે વિસ્તારમાં, પણ અતિશય દબાણ આપતો એ જરૂરી નથી. દબાણ કરશો તો કામ ઝડપથી આવશે પણ કર્મચારીના સ્વાસ્થ્યને અસર થાય એટલું દબાણ ન કરો, આપના માધ્યમથી મારી વિનંતી છે.
હેતવી, જે પ્રકારે વડોદરા શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના જે પ્રમુખ છે તેમના દ્વારા તેવું કહેવાયું છે કે ક્યાંક જે સહાયક બીએલઓની ભૂમિકા છે તે તેમની સંખ્યા પણ વધારવી જોઈએ અને જે બીએલઓની કામગીરી કરી રહ્યા છે તેમને સરળતા રહે તે પ્રકારનું પણ આયોજન તંત્ર દ્વારા જે છે તે કરવું જોઈએ. હેતવી. બિલકુલ દર્શન, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રમાણે અત્યારે વડોદરાથી પણ વાત કરી અને ત્યાંના જે શિક્ષક સંઘના પ્રમુખ છે તેઓ પણ જણાવી રહ્યા છે કે જે મોડી રાત સુધી શિક્ષકોને આ કામગીરી સોંપવાની વાત છે તેને નકારી કાઢવી જોઈએ. દિવસના ચોક્કસ કલાક હોવા જોઈએ અને એમાં જ શિક્ષકને આ જવાબદારી, કારણ કે મોડી રાત સુધી કામગીરી કરવાના કારણે માનસિક શારીરિક બધી જ રીતનું દબાણ આ જે તે કર્મચારીઓ પર આવે છે. હાલ આ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ સાથે. આપ અમને સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો. રજા આપશો. નમસ્કાર.